एक दिन तुम हमको मिल जाओगे ये सोचा न था કેવા સપના જોઈને હાહરી આવ્યા હોય તો હારે નોકરાણી જેવા હાલ કરી નાખે આવણી પકડાઈ દે ને પોતા પકડાઈ દે ને વેલણના પકડાઈ દે ને પાટલિયું પકડાઈ દે ને તોય પાછા મારા હાવ તો એમ કે મને તો તારું કામ નથી ગમતું હાવ તો તાતી ખીંગડા જેવી છે ટક ટકણી ડોહી મેળી છે બેનનો ફોન આવ્યો અટાણામાં નવરી થઈ લાગે છે હેલો જય શ્રી કૃષ્ણ નવરી થઈ લાગ છે તું અટાણામાં બેનને યાદ કરવા હા જો નવરી થઈને બેઠી છું તારા જેવી હરખાઈ તો મારે નથી અહીંયા તો મારે હાથે કામ કરવું પડે બધું તે મારે ક્યાં રામના રાસ છે હું હાથે જ કરું છું આવડું મોટું ઘર છે પણ કઈ કામવાળા નથી રાખ્યા હું જ કરું છું બધું લે બેન તાર હાહુ તો બહુ કહેતા હતા તમાર ઘરે એટલા કામવાળા તો હવે કેમ ગયા બધા કામવાળા આવતા નથી કોઈ ના રે ના એ તો લગ્ન કરવા આવે ને એટલે બધું બોલે હું આવી પછી 2 મહિના થયા ને તો કામવાળી બધી રજા દઈ દીધી ટેન્શન નીકળ્યા બેન મોટી મોટી વાતો કરતા હતા અહીંયા તો કે મારી વહુને તો કાંઈ નહીં કરાવું ને રાણીની જેમ રાખે રાણીની જેમ તો તમને નોકરાણીની જેમ કરી નાખી લાગે છે હા બેન ઈ બધું તો ઠીક પણ મારા હાહુ કેવી ટકટકણી નીકળી બોલો સી કામ કરું ને માં વાહો વાહ ફરે એને મારું કામ જ નથી ગમતું કે તું આવું કામ કરશો તાર બાપની ઘરે તે કામ નથી કર્યું ન્યા લગીન સંભળાવે તે તારે ન કહી દેવે મોટે મોટે ઝાપટી દેવા અહીંયા તો બહુ બધાને મોટે ઝાપટી દેતી ન્યા હું થયું તો અરે બેન એવું કઈ નથી મારે મોટે બધું ઝાપટવું છે પણ આ તો લગનને હું હજી 2-3 મહિના થશે એટલે કઈ બોલું નહીં બાકી જાણે હું કહી દઈ બધું જોની તું ધીમે ધીમે મારો રંગ દેખાડું ઓહોહો અટાની બાયુને તો ફોનમાં જ રહેવું છે જોની આ કામ ઘરના પડ્યા અને ફોનમાં વળગ્યા છે હવારમાં ઓ મહારાણી આ બધા ઘરના કામ હવારમાં ફોનમાં રહ્યોમાં અમે વાળા નવરા લાગો છો ને તમે નવરા છો ફોનમાં વાતો કરવા વળગ્યા છો અમે વાળા કોઈ નવરા નથી તમાર જેમ ઓટલા નથી તોડતા અમે વાળા કામ કરીને પછી ફોન કર્યો છે મારી બેન છે મારી બેનને કઈ નહીં કહેતા મને ભલે તમે ગમે એ કહેતા હોય અને ફોન આવે ફોનમાં વાત તો કરવી ને તમે કેમ તમારી બેન હોય કલાક દોઢ કલાક વાતો કરો છો એમાં મારે ન કરવી હોય પણ અમે નવરા થઈને પછી ફોનમાં વાત કરી તમે તો આજો હંજવારી પોતા આટાના હવારના પડ્યા છે અને ઈ મૂકીને તમે તમારી બેન હોય વાત કરો છો પછી તો અમે તમને કહેઈ જ ને કામમાં કાંઈ દમ ન હોય એમ આ તમારે ક્યાં કાંઈ કામ છે તે કયો છો તમે તો ઓટલા જ તોડો છો અને બેઠા રહ્યો છો કાંઈ કામ કરતા નથી અને કરાવતાય નથી કામવાળાય નથી રાખતા મારાને એમ ન થાય કે બહુ આખો દી કામ કરે છે તો કામવાળા રાખી દે આવડું મોટું ઘર છે આરામ છે કામવાળી હોય તો એ અમારા જમાનામાં અમે એકલા જ કામ કરતા ને આઈથે જ બધું કામ કરતા તઈ તો આવી કાંઈ ટેકનોલોજી નહોતી પાણી ભરવા જાતા વાહિદા કરતા ગાયરું કરતા અને અટાણે તો તમારે નળ આમ ચાલુ કરો પાણી આવે અને આ હંજવારી પોતા કર નાખો એટલે લાદી સમાસમ કાંઈ કામ કરવું છે તોય છતાંય બાયુને કામમાં વાળ્યું રાખ્યું કે એટલે એના જમાનાની વાતો ચાલુ કરી દેવી છે બસ બીજું કાંઈ આવડતું નથી તમને એ તમે હાહુ પછી બાતો પેલા મારી હારે ફોનમાં હરખી વાત કરી લઈ તું હા બસ જો તારે કઈ કામ હોય તો વાત કર બાકી હું તને છે ને નવરી થઈને પછી હાંજે ફોન કરે અટાણો મેં આ મગજ બગાડ નાખ્યો છે ડોઈએ ટક કરી હા તમે હાહુ બાકી લ્યો મારે તો લાઈવ ટેલિકાસ્ટ થઈ ગયો એટલે હું હવે ફોન મૂકું છું કહી દઉં છું મારો ફોન ચાલુ હોય ને તો તમે વૈષ્ણવ બકબક કરતા નહીં સહી હોય તે મારી મમ્મીનો ફોન આવે તઈએ તમે બોલો મારા ભાઈનો ફોન આવે તઈએ બોલો મારી બેનનો ફોન આવે તઈએ બોલો તમાર છોકરીઓનો તમારા બેનોનો ફોન આવે તો હું તમને કઈ કહું છું વૈષ્ણવ ઓહોહો આજકાલની એવી નવે બોલવાય માંડી છો માર હામું બોલતી ન નકર એક થડાકો માર દે તમને મારતા આવડે છે તું મને મારતા ન આવડતું મને આવડે છે સહી હોય તે ટક આખો દી તમારું ટક જ સાંભળવાનું છે તે એવા કામ કરી સાંભળવું પડે અહીંયા જો હંજવારી કાઢશો પણ અહીંયા જો બાવો લબડે છે ઈ લેશો તું કરોડિયા તમારા જેવા છે ગમે ને ટક કરતા પૂગી જાય આ જો તારો હગો ગેસ ઉપર વાસણે એમનેમ પડ્યા છે એમનેમ ગેસ ચાલુ છે તને કઈ બુદ્ધિ છે કે નહીં કામ કરતા કોણ ઈ બધું મૂકી દે એવું કામ કરતી રાંધવાનું ચાલુ છે જોઈ લે ને શાક સંભાળા સળે છે ને આ મારું કામય થાય છે પેલા જોયા પેલા વિચારી લેવાય હું કરે છે એવું કામ કર મારી દીકરી એવું કામ કરતી તા ઘર ચકચકાટીને મસ્ત ચમકારો માતો મોઢું દેખાતું હામી અને તારું તો કામમાં દમ જ નથી એ તો તમારી દીકરીને જ કહેવાય બધું કામ કરે મને હું કામે લઈ આવ્યા એને આઈ નો રખાય છોકરી
પેટ સહન કરવામાં તમારે કામ આવે. ટક 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 કઈ બોલતી નહોતી એટલે હવે તો ગમે ઈ કેમ મોટા મોટા ઝાપટી દઉં. આમાં તો હવે જવા દ્યો, કામ કરી લેજો આઈથે બધું. જઈ અટાની બાઈને કાંઈ કહેવાય છે, જરીક કાંઈક કહેતા તો મોઢા સડી જાય. અને અમે તો બધુંય કરત્યું. આ કઈ તો ગેસય નહોતા, ચૂલે લાકડાએથી રાંધવું પડતું. આમ તો આને કઈ કહેવાની જરૂર નહોતી, બધું કામ મારી ઉપર આવ્યું. આફડી ધીમે ધીમે કરી નાખત. હેલો ફ્રેન્ડ, આ ભલે કામ કરે અને જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો ટાટા બાય બાય, મળીએ નેક્સ્ટ વિડિયોમાં.